ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આવો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. હું છું તમારો મેહુલ અમદાવાદી અને આજે અમે જવાના છીએ ટાટા મોટર્સ નું પ્રમોશન્સ કરવા માટે. એટલે આજે ભાઈ તૈયાર થયા છે અને મમ્મી જવાની છે બહાર. મમ્મી ક્યાં જવાનું? મોમાના ઘરે વેકેશન કરવા. હા, ફરવા જવાનું છે. જો હા, હાડી બાડી પહેરીને તૈયાર થઈ છે ને, તો પછી ચલો હવે નીકળીએ. તપનભાઈ બોલાયા છે. સૌથી પહેલા ગાડી મૂકવાની છે સીએનજી સર્વિસ જે કરતા હોય સીએનજી કીટ, ત્યાં આગળ અહીંયા ઘોડાસરમાં જ છે અમારે ત્યાં. તો ત્યાં આગળ જઈશું અને ત્યાં સીએનજી કીટનું જે સર્વિસનું છે ત્યાં આગળ જઈને એમને સર્વિસ કરાવડાવીશું અને એ પછી અમે નીકળીશું ડાયરેક્ટ ટાટા મોટર. બાઇક લઈને જવું પડશે કારણ કે કાલ વાત આપણે કરી તે પ્રમાણે આજે ગાડી મૂકી દઈશું અને પછી ટાટા મોટર્સમાં જઈશું. તો જોઈએ હવે ત્યાં આગળ આજે બી ગાડી થાય છે કે નહીં, કારણ કે હજુ ફોલ્ટ કયો છે અને શેનો છે એ તો પકડ જ નથી. એટલે જે બી થાય આગળ બતાવી. જો અત્યારે આ ટબ વેચવા વાળા આયા છે. આ બધા સંમેલન ભેગું થઈ ગયું છે ભાઈ અત્યારે. જો છે ને આ લોકોનું ક્રિકેટ તો શી ખબર. આ એ સ્કૂલમાં ભણવા જાય ને લે. અરે દડો હાથમાં જ દડો છે. તું ચમનું આ પૂરા ભણવાન કરો લે, ભણવાન કરો, સુધરો થોડું. આવું અમને કહેતા હતા તોય નતા ભણતા. બુદ્ધિ બહુ તેજ છે તમારી. જો આ ટબ ને એ હેળો તાર નીકળીએ તો. જય માતાજી. હાલમાં પહોંચી ગયા છીએ અમે ટાટા પ્રોગ્રેસિવ, ટાટા મોટર્સ પ્રોગ્રેસિવમાં જોઈ શકો છો. અને અહીંયા આગળ નેક્સોન છે. જો હા હા, નવી નેક્સોન આવી છે અને ટાટા પ્રોગ્રેસિવ શપથ એની અંદર ટાટા પ્રોગ્રેસિવમાં શૂટ કરવા આવ્યા છીએ. શું કેવું છે? કઈ નહીં, શૂટ કરીશું હવે મસ્ત એકદમ પ્રોફેશનલ લેવલ. આમ તો આપણે પ્રોફેશનલ કામ કરતા નહીં. લોકો શૂટ કરજો. આમ તો અમે પ્રોફેશનલ ખાલી શૂટ જ કરીએ છીએ, બાકી બોલવાનું તો અમારી રીતે જ બોલીએ છીએ. તાગર દિનના. એટલે હવે જો અહીંયા આગળ શૂટ કરવા આવ્યા છીએ, શૂટ કરીએ. અલગ અલગ મોડલ બતાવીશું, અલગ અલગ આ તે રીતે. અહીંયા જો બહુ બધા છે. જો પંચ પડી છે ટાટા, આ હેરિયર છે, ના સફારી છે, નેક્સોન છે, પંચ ઈવી છે, પછી ટિયાગો છે, ઓલી હેરિયર પડી છે. અલગ અલગ જો આ ઈવી છે, હેરિયર છે. તો અલગ અલગ ગાડીઓ છે ને એ બધું પ્રમાણે શૂટ કરીશું અલગ અલગ, અને પછી કેમનું છે બતાવીએ. ચલો આ નેક્સોન ખોલીએ. જો ચાલુ નહીં થતી, મતલબ અંદર પડી હતી એટલે એવું કે ઘણા ટાઈમથી બંધ હોય ને, ચાલુ ના કરી હોય એટલે બેટરીનો ઇસ્યુ છે કંઈક કરે છે. નીલેશભાઈ આવી ગયા છે ટાટાના પેલા ઓદા એ હર બધું. વત્સલભાઈ આમની બોલતી બંધ કર દો. કલર ને જોઈએ એવું વેરાયટી બે હું બોલ કરો છો. 60 રૂપિયામાં કપડા મળે ભાઈ, શર્ટ મળે. ક્યાં હોલસેલ ની વાત કરે છે લે યાર. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દિયા. અંદર બેઠા નીલેશભાઈ, બેઠા કરતા હતા. તમને કેમ લાગે છે? ટોટલ બોડી પછી ફિલ્ટર છે, બધું ભરી ગયું. ભાઈએ કીધું બરોબર છે. અને સીએનજી બહુ વાર લાગી. સીએનજી માં આવું થવું કોમન છે. જો વાર બાર બધા તો તમે કેવા શું માંગો ઘરે પડે સીએનજી કેમ બોલો? એટલે ગાડી સીએનજી છે એટલા માટે આફ્ટર માર્કેટ સીએનજી થઈ રહી છે. કંપની ફિટેડ સીએનજી નહીં. મહત્વની વાત એ છે, ઘડીએ પડે સીએનજી બોલવો કરો. નીલેશભાઈ સીએનજી હોય તો પ્રોબ્લેમ ઓછી આવે, આફ્ટર માર્કેટ હોય તો પ્રોબ્લેમ થોડી વધારે આવે. 8-10 વર્ષની અંદર એન્જિન કટ લોક લાંબો થયો. ના હવે ભાઈએ કરી દીધું, હવે કઈ વાંધો નહીં આવે ને ભાઈ. લદ્દાખ લઈ જવાય. વાંધો આવે લદ્દાખ? હા લઈ જવાય. હવે લદ્દાખ જશે ને? અરે પણ લદ્દાખ તો અમે પેટ્રોલમાં જ લઈ જવી પડે. ત્યાં આગળ ઉપર નહીં સીએનજી કઢાઈ નાખે. બે ઓએ એ આ કઈ બી બોલો હો ઓય. નીલેશભાઈ. હું એ મારો તો પાનો લઈને અટલ ટનલ થઈ ગમે ત્યાં રહીને જઈએ. સીએનજી કઢાઈ નાખે. અટલ ટનલમાં સીએનજી નહીં લઈ જવા દેતા. એવું છે? હા, સર્ચ કરી લો. જાઓ, હું ખોટું બોલતો હોઉં ને તો આ હું છે ને દાઢી કઢાઈ નાખવાની. અટલ ટનલમાંથી તમે નીકળે ને તમારે સીએનજી કઢાવી પડશે. હા, સીએનજી ના બાટલા અંગાતે ગાડી જવા દેશે. વાંધો નહીં આવે. સીએનજી ફાઇનલી ગાઈસ ગાડી થઈ ગઈ છે. મતલબ હવે જે દબાવવાનો જે પ્રોબ્લેમ હતો એ થઈ ગયો સોલ્વ, કારણ કે ગેસની પેલી જે કીટ હોય ને એમાં સર્વિસમાં કંઈક તકલીફ હતી. પ્લસ એમાં તો એક બેટરીનો વાયર હતો એ તો થઈ જ ગયો હતો, પણ થ્રોટલ બોડીનું થોડું કામકાજ હતું તો એ કરાવડાવ્યું. પ્લગ 4 શોર્ટ થઈ ગયેલા હતા, પ્લગ નખાવડાયા અને
પ્લગ ઉડી જવાનું કારણ એ હતું કે જે વાયર હતા ને એ જ ખરાબ હતા, તો એ ભાઈએ વાયર જ કાઢીને નવા નાખી દીધા. એટલે હવે પેલું કાલવાળું છે ને કે ના રહેગી બાસ ના બજેગી બાંસુરી એવું થઈ ગયું છે. એટલે આમ કહેવાય ને કે હવે માઇનોર જે બી ફોલ્ટ હતો એ નીકળી ગયો છે. એક થોડુંક આરપીએમનું થોડું કામકાજ છે તો વાંધો નહીં, એ લાગતું નહીં કરવા જેવું, ચાલશે. અને હશે એવું તો એ ભાઈએ કીધું કે વાલ કંઈક આવે છે, કંઈક વાલ કહેવાય છે ને, એ વાલ નખાવાનો છે. તે તો કંપનીમાંથી જ નખાવાનો છે. તો જોઈએ, જો એની જરૂર પડશે એ ભાઈએ એવું કીધું 2-3 દિવસ ચલાવો, થોડીક સર્વિસ થઈ ગઈ છે કે જે થોડી રનિંગ થશે અને એ લેવલે આવી જશે વાલ, તો નખાવાની જરૂર નહીં પડે. એટલે આપણે હવે જોઈએ, પછી જરૂર પડે તો નખાઈશું. બાકી હર હર મહાદેવ. ઘરની આગળ જ તે ગેસ લાઇનનું થોડું કામકાજ ખોદકામ ચાલી રહ્યું છે. ગાડીને રિપેર કરાયા, પછી ઘરે જઈને થોડો આરામ કર્યો હતો. પછી અત્યારે હવે જઈ રહ્યા છીએ અમે એક જગ્યાએ, કામથી જઈ રહ્યા છીએ. હું ધ્રુમિલ અને વિશુ શું કરો? બાટર ગેમ રમે છે આ તો. ધુમા તું એડિટિંગ કરતો હતો. અચ્છા. અને અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું ને અત્યારે અમે કેમનું છે? મજામાં? શું કહો છો? શાંતિ? જો ભાઈ આપણને ઓળખી ગયા, બ્લોગ કરતા હતા એટલે ઓળખી ગયા લાગો, હે ને? ચલો બસ મજા. કઈ બાજુ? પાલડી. અચ્છા ચલો. તો જો ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ એક જગ્યાએ, બતાવીએ શું લેવાના છીએ. ચલો ફાઇનલી ભાઈ વસાઈ લીધો આપણે, ગૂગલનો 7 લીધો છે. આ લેવા માટે આવ્યા હતા અત્યારે. હવે જોઈએ, અમુક એવા ડેટા હોય છે કે જે એન્ડ્રોઈડના અમારે જરૂર પડતા હોય છે, તો એના માટે લીધો છે અને ઘરમાં બી યુઝ થશે. જોઈએ હવે નીકળીએ, હવે જમીએ ક્યાંક, પછી ઘર ભેગા થઈએ. અત્યારે હાલે અમે જમવા આવી ગયા છીએ. હું વિશ્વા નથી, પપ્પા એમને તો બહાર ગયા છે, મમ્મી પપ્પા એમને. અત્યારે પ્રિન્સમાં આવ્યા છીએ. શું ખાવાનું છે? દેશી ભાષામાં ભલે લોકો કે જીરા રાઈસ દાલ રાઈસ, પણ હું તો દાળ ફ્રાય અને જીરા રાઈસ જમવાનું છે. બીજું ભાજી, મતલબ પ્રિન્સની ભાજી પાવ વખણાય છે, તો આપણે પાવભાજી મંગાવીશું અને દાળ ફ્રાય. આમાં કેવું છે જીરા કે રાઈસ. હું ના પાડું છું બરોબર કે હું નહીં ખાઉં ભાજી પાવ, પણ આમાં શું ડિપેન્ડ કરે, મારી ઈચ્છા થાય તો ખાઈ લઈશું. ઓકે, ગુડ નાઇટ ગાઈસ, મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.